રક્ષણ કરવાનું કામ એ સરકારનું છે, ત્યારે કોઈએ પણ ગભરાવાની આવશ્યકતા નથી, કોઈ સંપ્રદાયની ઉપર તરાપ નથી. ઉલટાના હેરાન થતી બહેનો કે કોઈ પણ સંપ્રદાયની હોય, ખૂબ બધી ચર્ચાઓ થઈ છે, એ હું કહેવા નથી માગતો, પણ એક વાત હું ચોક્કસ કરીશ, હલાલાની ચર્ચાઓ થઈ છે. શું એ બેનની કેવી સ્થિતિમાં મૂકવા માંગે છે, એના માટે પણ રક્ષણ કરવાનું કામ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીને સરકારે કરી છે. જ્યારે કોંગ્રેસ હલાલાની વાત કરતી હોય ત્યારે હું આપણા માધ્યમથી કહું છું કે હલાલાની વ્યાખ્યા એ સાર્વજનિક કરે, એ બહેનોને રક્ષણ આપવાનું કામ એ રાજ્યની સરકાર કરે છે. કોઈ પણ સંપ્રદાયની હોય ત્યારે હું પુનઃ એકવાર આ બિલને આવકારું છું. મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને તમામ ધારાસભ્યશ્રીઓને જેમણે આ બિલમાં સમર્થન કર્યું છે એમને અભિનંદન આપું છું. વિરોધ કર્યો છે એમણે રાજ્યની જનતાને જવાબ આપવો પડશે ને આપવો પડશે.